રાજકોટ નજીક ખેટલા આપાના મંદિરમાં 52 જેટલા સાપ મળી આવ્યા. વન વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરી 52 જેટલા સાપ સહિત મંદિરના મહંતની કરાઈ ધરપકડ. રાજકોટ વિસ્તારમાં 40 વર્ષ જૂનું લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક ખેટલા આપાનું મંદિર આવેલું છે. નાગદેવતાના મંદિર તરીકે જાણીતા આ મંદિરના વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે. અહીં મંદિરમાં સાપ રહેતા અને ફરતા હોવાની ઘટનાને લઈ નાગદેવતાના મંદિર તરીકે જાણીતા ખેતલિયા આપાના આ મંદિરમાં ગતરોજ વન વિભાગની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી મંદિર વિસ્તારમાંથી 52 જેટલા સાપને ઝડપી લઈ મંદિરના મહંત મનુમણીરામ દુધરેજિયાની પણ ધરપકડ કરી છે. જો કે આ ઘટનાના પગલે આ વિસ્તારના લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ખેટલા આપાનું આ મંદિર અને તેમાં રહેતા સાપ એ સાક્ષાત ખેટલા આપાનું પ્રતીક છે. આ વિસ્તારના લોકોમાં મંદિરમાં સાપ રહેતા અને ફરતા હોવાની ઘટનાથી કોઈ જ ભય કે ડર નથી. લોકો સાપને ખેટલા આપાનું પ્રતીક માની રહ્યા છે. જો કે આ વાત લોકોની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલી છે. ત્યારે ગતરોજ વન વિભાગ દ્વારા કાયદાના નિયમોને ધ્યાને રાખી કોઈપણ વન્યજીવને પાળવું કે પછી તેને બંધક બનાવવું એ કાયદાકીય ગુન્હો બનતો હોય. વન વિભાગની ટીમે કાયદાની જોગવાઈ મુજબ તપાસ હાથ ધરી હાલમાં મંદિરની આ જગ્યામાંથી 52 જેટલા સાપને પકડી સાથે મંદિરના મહંત મનુમણીરામ દુધરેજિયાની પણ ધરપકડ કરી છે. લોકમાન્યતા મુજબ આ મંદિર 40 વર્ષથી આવેલું છે. અહીં ખેટલા આપા સાપના સ્વરૂપમાં પોતાના પરચા પૂરે છે અને લોકોના વિવિધ દુઃખ દર્દ પણ મટાડતા હોવાની લોકમાન્યતા છે. આ વિસ્તારના મોટાભાગના લોકો આ જગ્યાને એક ચમત્કારી જગ્યા પણ માની રહ્યા છે અને અહીં સાપના દર્શન કરી ખેટલા આપાના સાક્ષાત્કારની અનુભૂતિ કરતા હોવાની પણ લોકવાયકા છે. આ વિસ્તારના લોકોની આ મંદિર સાથે અખૂટ અને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલો છે. ત્યારે એક તરફ લોકોની આસ્થા અને બીજી તરફ કાયદાના પાલનની વાતને લઈ હાલમાં આ મંદિરની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જો કે સત્ય શું છે એ તો સમયને જ ખબર. સમયની વાત છે. સમય જ સત્યને ઉજાગર કરશે.